તો યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। વ્યંધત્વ આજની ઝડપી અને અનિયમિત જીવનશૈલીની વણમાંગી દેન છે। વ્યંધત્વને નિવારવાના હવે આધુનિક ઉપાયો પણ ઉપલબ્ધ છે। આઈવીએફ, આઈયુઆઈ અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી ટ્રીટમેન્ટ હવે દંપતીને માતા-પિતા બનવાની તક આપે છે। ત્યારે દર બુધવારે જીએસટીવીના માધ્યમથી અમારા નિષ્ણાત આ અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે। તો આ સાથે જ શરૂ કરીએ યસ ડોક્ટર ને આજે આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન સાથે જોડાઈ ગયા છે જાણીતા વ્યંધત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન। સ્વાગત છે આપનું યસ ડોક્ટરમાં। સૌપ્રથમ વાત કરીએ તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં બ્લાઇન્ડ સાયન્સ એટલે શું છે અને તેનું મહત્વ શું છે? ટેસ્ટ ટ્યુબ બેબીમાં આપણે ઘણીવાર દર્શક મિત્રો ખાલી મારે તમને અત્યારે એટલું સમજાવવું છે કે બ્લાઇન્ડ સાયન્સ એટલે અંધારામાં ગોળીબાર કરવો। જે બી બંધત્વ યુગલો છે એ ખબર જ છે કે આપણે 1 વર્ષનો ટ્રાયલ કરીએ છીએ, એની અંદર પણ કુદરતી સાયન્સમાં એવું છે કે વી આર જસ્ટ એક્સપેક્ટિંગ અવર પ્રેગ્નન્સી। હવે તમે આ જ આશા લઈને ડૉક્ટર પાસે જાઓ છો અને યુ આર સેઇંગ દેટ વી આર એક્સપેક્ટિંગ પ્રેગ્નન્સી, વોટ યુ કેન ડૂ। અમે એક્સપેક્ટ કરીએ છીએ પ્રેગ્નન્સી, અમે પ્રેગ્નન્સી અમુક લિમિટેડ સમય પીરિયડમાં અમારે લેવી છે અને એના માટે તમારી સાથે શું ઓપ્શન છે। અને જ્યારે તે ટેસ્ટ ટ્યુબ બેબીમાં પરિણમે છે, એમ કે છે કે હવે તમને બી ખબર છે કે ના ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું જ પડશે, ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીમાં દર્દીની અપેક્ષા એવી છે કે મારે પ્રેગ્નન્સી જોઈએ છે ત્યારે ભણેલ અથવા તો ન ભણેલ કોઈ પણ, હું તો કહું છું જે લોકો ટેસ્ટ ટ્યુબ બેબીની જાણકારી ન ધરાવતા હોય એવા દરેક યુગલને પહેલાં મગજના એક ખૂણામાં તો એવું જ થશે કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શરીરમાંથી પત્નીના સ્ત્રીબીજ બનાવવા અને સ્ત્રીબીજ બહાર કાઢવા, એની અંદર માઇક્રોસ્કોપમાં જોતા એક એક પુરુષ બીજ નાખવો, ગર્ભ બનાવવો અને આમાંથી જે ગર્ભ છે એ 2 કે 3ની સંખ્યામાં, દર્શક મિત્રો ખાસ સાંભળજો, 2 કે 3, 4 કે 5 કે 6 ગર્ભની કોઈ વાતો કરવામાં આવતી નથી, કે 2 કે 3ની સંખ્યામાં ગર્ભાશયની કોથળીમાં મૂકવા। શું આ ટ્રીટમેન્ટથી જ્યારે તમે ગૂગલ સર્ચ કરો, ડૉક્ટરને પૂછવામાં આવે ત્યારે સ્ત્રી બીજ કાઢો, પુરુષ બીજ નાખો, ગર્ભ બનાવો ને એના એ જ પ્રયત્નમાં ગર્ભ મૂકવામાં આવે તો જે પર્સન્ટેજ વાઇઝ જે તમારી પ્રેગ્નન્સીનો ડૉક્ટર પાસે ઉકેલ છે એ એક બ્લાઇન્ડ સાયન્સ। જી ડોક્ટર, એક કોલર આપણી સાથે જોડાયા છે, હિનાબેન। જી હિનાબેન, આપનો સવાલ જણાવશો? મેરેજ કર્યા 18 વર્ષ થઈ ગયા મેડમ। જી જી, સવાલ શું છે? અમારે મેરેજ કર્યા ને 18 વર્ષ થઈ ગયા, કોઈ છે નહીં એમ છે। હિનાબેન, તમે ક્યાં રહો છો? મહેસાણા રહો છો, બરાબર છે। હિનાબેન, મેરેજને તમારે 18 વર્ષ થયા છે, તમારી ઉંમર કેટલી થઈ હશે બેટા? 35 વર્ષની ઉંમર। આગળ આઈયુઆઈ કે આઈવીએફ કેવી કોઈ ટ્રીટમેન્ટ કરાવડાવી છે? નહીં, લેપ્રોસ્કોપી કરાવી, ખાલી દૂરબીનની તપાસ કરાવડાવી છે। નળીઓ ખુલ્લી આવે છે અને પતિના વીર્યનો રિપોર્ટ નોર્મલ આવે છે? નહીં, તો એમાં 5 કાઉન્ટ આવે છે સાહેબ। બરાબર છે, એટલે પતિના વીર્યના રિપોર્ટમાં તકલીફ છે અને લાંબુ વંધત્વ છે અને બેનની ઉંમર પણ હવે 35 વર્ષની થઈ ગઈ છે। એક કોમ્પ્લેક્સ, આપણે કહીએ ને કે ઇન્ડિયન સિનારીઓની અંદર આ એક કોમ્પ્લેક્સ વંધત્વ જે યોગ્ય માર્ગદર્શન ન મળવાથી અને ઘણીવાર આપણી સોસાયટીની જે સિસ્ટમ્સ છે અથવા તો ઘણીવાર આપણે એમ કહી શકીએ છીએ કે આપણે ફાઇનાન્સના અભાવથી આ વંધત્વ છે 35 વર્ષ સુધી પહોંચી ગયું છે। હું એવું કહી શકું છું કે પુરુષ વંધત્વ જ્યારે 10 મિલિયન કરતાં ઓછો કાઉન્ટ, 10% કરતાં ઓછું મોટિલિટી હોય તેની અંદર કુદરતી સંબંધ કે આઈયુઆઈના વધારે પડતા પ્રયાસને લાંબા સમય સુધી રાહ જોવી એક તદ્દન હવે એમ કહી શકીએ કે પાયાવિહીન વાત છે। કદાચ તમે ટ્રાય કરી શકો પણ એના બી એક લિમિટેશન્સ હોય અને લિમિટેશન્સમાં હું પોઝિટિવિટી તો જ આપીશ આવા કેસની અંદર કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે ટેસ્ટ ટ્યુબ બેબી તરફ ઝડપી જાઓ। પુરુષ વંધત્વ પ્રાધાન્ય, એમાં ટેસ્ટ ટ્યુબ બેબીને વધારે પ્રાધાન્ય, એવો એક મારે મેસેજ તમને કહેવું છે। બાકી બધા સાયન્સ એવા છે કે ડૉક્ટર એવું કહી શકે છે કે આવા રિપોર્ટમાં હું તમને 90% રિઝલ્ટ આપું છું, 95% રિઝલ્ટ આપું છું આઈયુઆઈમાં। આ બધી વસ્તુઓ પર ક્યાંય મને એવું નથી લાગતું પૂર્ણવિરામ મૂકવો જોઈએ। સાયન્સના કોઈ પેપર અથવા તો એવું કહેતું નથી કે આટલા ખરાબ રિપોર્ટની અંદર તમે આઈયુઆઈ એ એક સુદૃઢ ટ્રીટમેન્ટ છે। આ જ રિપોર્ટ સાથે તમે જ્યારે ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે ગમે ત્યાં જશો તો દરેક ડૉક્ટરનું મંતવ્ય એક જ હશે। ત્યાં ડૉક્ટર બહુ ન્યુટ્રલ રીતે કહે છે કે ના, આમાં ટેસ્ટ ટ્યુબ બેબી વધારે સારું। એટલે પુરુષ વંધત્વ પ્રાધાન્યમાં ટેસ્ટ ટ્યુબ બેબીને વધારે પ્રાધાન્ય, બાકી બધી ટ્રીટમેન્ટ્સ એવી છે કે એના લિમિટેશન્સ છે અને વારી ઘડીએ એમ આગળ ન જવું જોઈએ। જ્યાં હું એવું કહેવા માગું છું કે તમારા કેસમાં
હવે તમે ઘણા લેટ છો, પણ જેટલું બને એટલું ઝડપી તમે પહોંચો અને ટેસ્ટ ટ્યુબ બેબી જ કરાવો એવું અત્યારથી જ કહી દઉં છું કે આવા 35 વર્ષના બેનને હું એમ કહું છું કે વીર્યનો રિપોર્ટ નોર્મલ આવે ને છતાં પણ હું IUI કે કુદરતી સંબંધમાં ક્યાંય જવાની ના પાડીશ. એમને એમ જ કહીશ કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં જાઓ અને આગળ વધો કે જેમાં તમને ઝડપી પ્રેગ્નન્સી મળી શકે છે. જ્યાં પોતાના સ્ત્રી બીજ પર જવું અને ના જવું એ બધી જ વસ્તુ એક સોનોગ્રાફી અને રિપોર્ટ દ્વારા અમે કહી દઈશું. પણ હિનાબેનને હું કહીશ કે હવે ટેસ્ટ ટ્યુબ બેબી એ જ આન્સર છે, જેમાં અંદરની ચામડી જો 7 mm કરતાં વધારે આવે તો કમિટમેન્ટ લઈ શકાય છે અને આપણને પ્રેગ્નન્સી રહી શકે છે. જી, બીજા એક કોલર આપણી સાથે છે શ્રદ્ધાબહેન. જી શ્રદ્ધાબહેન, આપનો સવાલ જણાવશો. હલો, હું રાજકોટથી બોલું છું. જી. અને મારે મેરેજને 5 વર્ષ થયા છે અને મારી ઉંમર 27 વર્ષ છે અને 3 વખત મિસકેરેજ થઈ ગયું છે અને ડૉક્ટરે બધાય રિપોર્ટો નોર્મલ બતાવ્યા છે. ઓલું જીનેટિક કરેલો છે, રંગસૂત્રનો રિપોર્ટ કરેલો છે અને હવે બીજા રિપોર્ટ કરવાનું કહે છે. HSG અને 3D સોનોગ્રાફી, CT સ્કેન અને લેપ્રોસ્કોપી કરવાનું કહે છે. તો આ કરાવવાથી કઈ નુકસાન થશે કે શું કરવાથી ફાયદો થશે? ના, બહુ સરસ પ્રશ્ન છે બેટા તમારો. 25 વર્ષની ઉંમર અને 3 વાર આપણે એબોર્શન્સ થયા છે, 2 કે 2 થી વાર વધારે એબોર્શન્સ થાય એટલે કોઈ જીનેટિક લિંક એટલે કે જીનેટિક લિંક્સ એટલે કે રંગસૂત્રોની ખામીને લીધે થવાની વધારે શક્યતાઓ છે. મારા ત્યાં આવા દર્દીઓ આવે તો હું ચોક્કસ કહું છું કે પહેલાં 3 એબોર્શન થયા પછી એમને એક રંગસૂત્રનો અને સેમ જે તમે કરાવીને આવ્યા છો રંગસૂત્રનો ચાર્ટ અને એક બેડ ઓબ્સ્ટેટિક હિસ્ટ્રીની એક પ્રોફાઇલ છે જેમાં બધા જ લોહીના રિપોર્ટ એક સાથે આવી જતા હોય છે. એ સાથે હું એવું કહી શકું કે ફરીવાર વંધત્વનો પ્રોબ્લેમ અને આપણે એવું છે કે હવે આપણે ફરીવાર વંધત્વ સાથે સાથે એબોર્શનને ટ્રીટ કરવું છે. હું હવે એ જ એક આહ્વાન કરવા માગું છું કે એબોર્શન ક્લિનિક એટલે કે વારે ઘડીએ વંધત્વ અથવા વારે ઘડીએ વંધત્વમાં ફસાયેલા એબોર્શનવાળા દર્દીઓ અથવા તો વારે ઘડીએ એબોર્શન થતા ટેસ્ટ ટ્યુબ બેબીવાળા દર્દીઓ માટે પણ અમે તમને ખાસ કહેવા માંગીએ છીએ કે શું તમે તમારા વંધત્વ સાથે સાથે એબોર્શનને પ્રિવેન્ટ કરવા માંગો છો? અને એના 2 ઓપ્શન છે, 2 રસ્તાઓ છે કે જ્યારે તમારી ઉંમર ઓછી છે અને વધારે એબોર્શન્સ છે અને તમે ટ્રાયલ લેવા માંગો છો તો એવા કન્ડિશનમાં ફક્ત ઇન્વેસ્ટિગેશન કરાવીને એને વેઇટ એન્ડ વોચ થેરાપી એટલે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંક મળે કે ભાઈ આ તકલીફ છે તો એને દૂર કરવી, આ તકલીફ છે તો એને દૂર કરવી અને પછી વેઇટ અને વોચ થેરાપી એટલે કે કાં તો કુદરતી સંબંધ અને મહદઅંશે હું IUI બહુ તો જ સજેસ્ટ કરીશ કે જો તેમને લિમિટેડ ટાઈમ પીરિયડમાં પ્રેગ્નન્સી રહેવાની તકલીફ હોય તો. બાકી કુદરતી સંબંધ અને IUI એનો એબોર્શન્સ પર ક્યાંય કંટ્રોલ નથી, સિવાય કે આપણને જે આ બધા રિપોર્ટ્સ કરાવીએ એમાં કોઈ કારણને લિંક મળે અને એ જીનેટિક સિવાયની કોઈ લિંક હોય, એ આપણે એમ કહી શકીએ કે ઇન્ફેક્શનની લિંક હોય, એ આપણે એમ કહી શકીએ કે લોહીના વિકારની કોઈ લિંક હોય, એ આપણે એમ કહી શકીએ કે ડાયાબિટીસની કોઈ લિંક હોય. આ બધી જ લિંકની અંદરથી આપણે જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો મારું એકદમ ચોખ્ખું સજેશન છે કે વિધાઉટ વેધર ઇટ ઇઝ IUI કે પછી કુદરતી સંબંધમાં પણ પ્રેગ્નન્સીને ટકાવવામાં કોઈ ગેરફાયદો થતો નથી. હું એવું માનું છું કે આજની તારીખમાં પણ ઘણા બધા એબોર્શન્સ, ખાસ કરીને ડાયાબિટીસ એક રાજરોગ જે હજુ ફિમેલની અંદર ઇન્ડિયન ફિમેલમાં એક એટલો મોટો ઘર કરી રહ્યો છે જે લોકોને અત્યારે ખબર નથી. આપણને એવું થાય કે ફક્ત પુરુષોને ડાયાબિટીસ થાય, પણ હું એવું કહી શકું છું કે ઇન્ડિયામાં females are more having diabetes compared to the male person. That is what my suggestion. Percentage wise એમ કહીએ because of the pregnancy ના બધા જે ઇશ્યુઝ છે એન્ડોક્રાઇનોલોજીના એના લીધે. સેઇંગ દેટ આ બધી વસ્તુ ટ્રીટ કર્યા પછી લાસ્ટ આપણે એમ કહી શકીએ છીએ કે જે રસ્તો જે અમારા લેવલે, એટલે હું કહું છું કે મારા લેવલે હું એમ કહેવા માગું છું કે જે એબોર્શન ક્લિનિક માટેની જે વાત કરું છું, 3 થી વધારે એબોર્શનથી કંટાળેલું પેશન્ટ, 7 8 એબોર્શન્સ મેં જોયા છે એવા દર્દીઓ, અથવા તો IUI કરાવ્યું હોય છતાં બી એબોર્શન થાય, ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યું હોય તો પણ એબોર્શન થાય, આવા દર્દીઓ માટે અમે એક આહ્વાન કરીએ છીએ કે અદ્યતન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે તમારો ગર્ભ જે છે ગર્ભને પણ ચાખીને અને સારામાં સારો ગર્ભ એટલે કે ગર્ભની બાયોપ્સી લઈને એને ચાખીને જે સારામાં સારો ગર્ભ છે એ જીનેટિકલી સક્ષમ ગર્ભ તમારી ગર્ભાશયની કોથળીમાં મૂકવામાં આવે તો તમને પ્રેગ્નન્સી રહેશે. પણ આની અંદર તમારે જલ્દી આવવું ખૂબ જરૂરી છે, એક વસ્તુ. બીજી વસ્તુ એવું કહેવા માંગીશ કે આ સાથે સાથે જીનેટિક ડિસીઝ એટલે કે થેલેસેમિયા છે, ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સિન્ડ્રોમ છે, વારે ઘડીએ હું એમ કહું છું કે 6 મહિને 7 મહિને કે પૂરા મહિને બાળક આવીને કોઈ ખોળખાપણથી પાછું ફરવું છે, અથવા તો આપણે એમ કહીએ કે વંધત્વમાં ખાસ કરીને 35 થી વધારે અમે ખાસ એવું કહેવા માંગીએ છીએ કે એલ્ડરલી ક્લિનિક, હું બહુ જ સાચું કહીશ કે 34 વર્ષથી ઉંમરને જ્યારે IVF કરાવતા આ બધી વસ્તુમાં ખૂબ સતર્ક,
મારે એમ કહેવું છે કે તમે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવતા પહેલાં મને એકવાર સાંભળો. તમે એકવાર સાંભળીને જુઓ કે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર પણ 34 વર્ષનીથી મોટી સ્ત્રીમાં એબોર્શન, IVF ખાલી કરાવવું એ ઇમ્પોર્ટન્ટ નથી, એમાં નોર્મલ ટેકનિક કરવાથી કેટલા બધા એબોર્શન્સ થતા હોય છે. પ્રિવેન્ટ કરવા માટે નવી ટેકનિક્સ શું કરી શકે છે, તમને ઓછા સ્ટેપમાં ઝડપી પ્રેગ્નન્સી માટે એવા કેવા પ્રિસાઇઝ પ્રયત્નો કરી શકાય છે કે જેથી આપણે ઓછા પ્રયત્ને ઝડપી પ્રેગ્નન્સી લઈ શકીએ. આ બધી જ વસ્તુઓમાં ખાસ કરીને જે લોકો એલ્ડરલી ફિમેલ એટલે કે 34 વર્ષથી મોટી ફિમેલ છે ને વંધત્વ છે ને IVF કરાવવું છે, પુરુષ વંધત્વ પ્રાધાન્ય છે ને એમને IVF કરીને એબોર્શનથી નિવારણ લેવું છે. આપણે એમ કહીએ કે વારે ઘડી IVFમાં ફેલ જતા દર્દીઓ છે જેમને સારો એમ્બ્રિયો મુકાવો છે. આપણે એમ કહીએ કે વારે ઘડી એબોર્શન થતા દર્દીઓ છે કે જેમને એબોર્શનથી છુટકારો લેવો છે. આવા દર્દીઓ માટે અને ખાસ કરીને તમારા માટે અત્યારે હું એમ કહી શકું કે તમને જે રિપોર્ટ કરાવવાના કીધા છે એ રિપોર્ટ કરાવી લો. એ રિપોર્ટ કરાવ્યા પછી કોઈ ક્લુ ના મળે અને છતાં પણ તમે એબોર્શનના સકંજામાં ભરાવ અથવા તો તમને એવું છે કે મારે એબોર્શન થવા દેવું નથી, તો એ કન્ડિશન માટે હું કહી શકું કે તમે આવી અદ્યતન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એબોર્શનથી મુક્ત થઈ શકો છો. જ્યાં હું એવું જરૂરથી કહેવા માંગીશ કે એવું ન સમજતા કે હું દરેક દર્દીને આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું કહું છું. મારો મતલબ કહેવાનો એટલો જ છે કે જરૂર જણાય તો જ, ના જરૂર જણાય તો જે લિંક મળે એ લિંકની ટ્રીટમેન્ટ કરવાથી પણ તમારા એબોર્શનને નિવારી શકાય છે, એવું મારે કહેવું છે. જી ડૉક્ટર, બીજા પણ એક કોલર આપણી સાથે છે, મીના બહેન. જી, આપનો સવાલ જણાવશો? મારો સવાલ છે કે આપણે IVF થી બાળક પ્લાન કરીએ તો એમાં જેન્ડર સિલેક્શન શક્ય છે કે નથી? ગર્લ પ્લાન કરવી હોય તો ગર્લ અને બોય પ્લાન કરવો હોય તો એ સિલેક્શન થઈ શકે? આ સવાલને હું અત્યારથી જ વિખોડી કાઢું છું બેટા કે ધીસ ઇઝ નોટ પોસિબલ ને વી આર નોટ ઇન્ટરેસ્ટેડ એટ ઓલ. ઓલરેડી આપણને ખબર જ છે કે લેડી તરીકે તમે આ સવાલ પૂછો છો, એમાં હું તમને વખોડી કાઢીશ કે આ સવાલને મારે કોઈ જવાબ આપવો નથી, મારે આગળ વધવું છે. જી ડૉક્ટર, આ ટેસ્ટ ટ્યુબ બેબીની જે આપણે વાત કરી, ટેસ્ટ ટ્યુબ બેબીના અવેરનેસ માટે શું તમે લોકોને કોઈ સાહિત્ય આપી શકો કે જેથી તેઓ વાંચી અને યોગ્ય માર્ગદર્શન લઈ શકે? શું કહો છો? ટેસ્ટ ટ્યુબ બેબીના અવેરનેસ માટે લોકોને કોઈ સાહિત્ય આપી શકીએ કે જેથી તેઓ વાંચીને યોગ્ય માર્ગદર્શન લઈ શકે? ખાસ અત્યારે હવે આ ખૂબ જરૂરી થઈ ચૂક્યું છે અને પ્રીવિયસ જે પ્રશ્નનો આપણે આન્સર આપતા હતા કે ભાઈ કેવી રીતે ઝડપી પ્રેગ્નન્સી રહી શકે છે અને એ જ વસ્તુમાં સાહિત્ય પણ આવી રહ્યું છે. એટલે એમાં હું જવાબ આપતો હતો કે ઘણા હવે એવી કન્ડિશન એવા એક સક્ષમ ટેસ્ટ ટ્યુબ બેબીની ટેકનિક્સ આવી છે. અમારા અનુભવોને એ બધો ઉપયોગ કરીને કહીએ છીએ કે અત્યારે હાલ મારી પાસે ખાસ કરીને હું ખાસ અત્યારે કહેવા માગું છું કે જો તમે મારા ફોન નંબર પર તમને SMS કરશો તો ફોન કરીને કહેશો કે મારે જાણકારી લેવા માટે બુક્સ જોઈએ છે, તો મારે ત્યાં ઓલરેડી મારા શબ્દોમાં લખેલી બુક્સ કે જેથી તમે વાંચીને એટલીસ્ટ ક્યાંય ખોટું થતું હોય તો સમજી શકો કે જેમાં આપણે એમ કહીએ કે સ્ટેપ 2 થેરાપી ઇન IVF એટલે કે ફક્ત 2 સ્ટેપમાં IVFનું કેવી રીતે આપણે નિરાકરણ કરી શકીએ છીએ, અથવા રિકરન્ટ IVF ફેલર, અથવા આપણે એમ કહી શકીએ કે વંધત્વમાં ફસાયેલા દર્દીઓ માટે, વારે ઘડીએ ફેલ જતા દર્દીઓ માટે આપણે શું કરવું જોઈએ. આવી ઘણી બુકો મારી પાસે ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં ને હિન્દીમાં ત્રણેયમાં લખેલી તૈયાર હોય છે. હું એવું માનું કે જે પોપ્યુલેશન્સને ખરેખર જરૂર છે, હું એવું બી કહું છું કે મારો જે નંબર બ્લિંક થાય છે એમાં ફોન કરીને અથવા ત્યાં SMS કરશો. મારું મેલ એડ્રેસ બી હોય છે, તમે ગમે ત્યારે ગૂગલ પર ડૉક્ટર જયેશ અમીન સર્ચ કરીને મારા મેલ એડ્રેસમાં બી કરશો તો તમારા એડ્રેસ ઉપર આ બુક પહોંચાડી દેવામાં આવશે, વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. અને મારું એટલું જ કહેવું છે કે એમાં ફક્ત એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો હેતુ છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં તમે તમારા પોતાના સ્ત્રી બીજ ને પુરુષ બીજ ઉપયોગ કરવામાં જો જ્યુડિશિયસ તમે નિર્ણય લેશો, બહુ જ્યુડિશિયસ નિર્ણય લેવાની જરૂર છે. આ ટ્રીટમેન્ટને એક સહજતાથી લઈને તમારા ગેમેટ્સને વેડફી કાઢીને ફક્ત થર્ડ પાર્ટી ડોનેશન્સમાં આગળ જવાની કોઈ જરૂર નથી. મારે એવું કહેવું છે કે એનો બહુ જ્યુડિશિયસ ઉપયોગ કરવામાં આવે તો મોટા ભાગના દર્દીઓને પોતાના સ્ત્રીબીજને પોતાના પુરુષ બીજ પર એની ઘણી બધી ટેકનિક્સ છે. એટલે મારું એક બુક છે કે સ્ટેપ 2 થેરાપી ઇન IVF એટલે કે 2 સ્ટેપ, ફક્ત 2 સ્ટેપ થેરાપી કેવી રીતે કરી શકાય એક બહુ જાણવું જરૂરી છે. ઘણીવાર વાંચવાથી તમને ખબર ના પડે તો તમે યોગ્ય માર્ગદર્શન લેવા માટે હોસ્પિટલ પર પણ આવી શકો છો અને બુકને લઈને તમે સમજી શકો છો અમારા તરફથી કે આ ટેસ્ટ ટ્યુબ બેબીને અમે નિવારણ કરવામાં જે સ્ટેપ 2 કીધા છે એ 2 સ્ટેપ શું છે, કેવી રીતે આગળ વધી શકાય કે જેથી આ વંધત્વને નિવારી શકાય, કેવી રીતે આગળ વધી શકાય કે જેથી આ જે બ્લાઇન્ડ સાયન્સ જે અત્યારે રમાઈ રહ્યું છે બ્લાઇન્ડ સાયન્સ પર કંટ્રોલ કરી શકાય અદ્યતન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને. દર્શક મિત્રો અને જેટલા બી યુગલો છે હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે આ બ્લાઇન્ડ સાયન્સને આપણે હવે આગળ વધારવું નથી. એકદમ પ્રિસાઇઝ સાયન્સ. તમે એવું માનો છો કે પૈસાકીય ખર્ચાથી થાકી જશો, હું એવું નથી કીધું. પ્રિસાઇઝનેસ આવશે તો તમે વગર મફતના ટ્રાયલો ના કરો.
તમારા મગજમાંથી એક વિધાન નીકાળો કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે ટ્રાયલ અને ટ્રાયલોનો સમૂહ છે ને 4 ટ્રાયલ વધારે 8 ટ્રાયલો કરવાની જરૂર છે. આ દિવસો ગયા. મલ્ટિપલ પિકઅપ કરવાનું હવે ટાળો. ટેકનોલોજીનો ઉપયોગ કરો. ફ્રીઝિંગ ટેકનોલોજી છે, પીજીએસ ટેકનોલોજી છે, આ બધી જ વસ્તુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો મને એવું લાગે છે આ પ્રિસાઇઝ ટેકનોલોજીથી તમે તમારું યોગ્ય બાળક એબોર્શન વગર અને સેફ, અને હું એવું કહેવા માંગુ છું કે ઝડપી કેવી રીતે લેવું છે, ખોટા ટ્રાયલ ન કરવા, મહત્તમ પ્રેગ્નન્સી ક્યાં રહે છે, આ બધી જ વસ્તુમાં એક મોટા ટીમ વર્કની જરૂર છે, જે અમે તમને સમજાવી શકીએ છીએ અને તમને બુક્સ દ્વારા પણ સમજાવી શકીએ છીએ. હું યુગલોને વિનંતી કરીશ કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવતા પહેલાં હું એવું બહુ જ માનું છું કે મારી જોડે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું એવું મારું કોઈ જ મતલબ નથી, પણ તમે જાગો, તમે આ બુક વાંચો અને તમે ક્યારે પણ એવું બની શકે તો એના માટે તમે માર્ગદર્શન લો, પણ ગેરમાર્ગે ના દોરાવ કે જેથી કોઈક આપણે એમ કહી શકીએ પૈસાના દોરે, ઓછા પૈસાના દોરે આ વસ્તુ કરવી કે વિધાઉટ એની માર્ગદર્શન આગળ જવું. અને ઘણી બધી ગેલછાઓ જે વૃત્તિ આપણે એમ કહી શકીએ કે જે તમને શું કહેવાય છે કે બધા સજેશન્સ આપવામાં આવે કે આવું કરીશું તો આમ કરી, આ બધી જ વસ્તુઓથી ઉપર પહેલાં સાયન્સને સમજો ને જાણો. હું એવું માનું છું એ પછી તમને જ્યાં પણ એવું દેખાય કે આ સાયન્સ મને બીજે સમજાવીને ઓછા પૈસામાં કરવામાં આવે છે તો ત્યાં જ જવાય, બરાબર છે. પણ તમને એવું લાગે કે ના સાયન્સ કંઈક જુદું છે તો હું એવું કહું છું કે એ સાયન્સને અપનાવવું કે જ્યાં ખરેખર પ્યોર સાયન્સનો ઉપયોગ કરવામાં આવે અને તમે આગળ વધો તો વધારે સારું છે. જે ડૉક્ટર, બીજા પણ કેટલાક પ્રશ્નો અંગે આગળ ચર્ચા કરીશું. અત્યારે રોકાઈ બ્રેક બાદ યસ ડૉક્ટરમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે એક કોલર જ્યોતિબેન. જી જ્યોતિબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, મારે મેરેજને 5 વર્ષ થયા છે ને પ્રેગ્નન્સી રહેતી નહીં. જી જ્યોતિબેન, મેરેજને 5 વર્ષ થયા છે, તમારી ઉંમર કેટલી થઈ હશે જ્યોતિબેન? હા સર, મારી 32 વર્ષની ઉંમર છે. બરાબર છે. અને મારા મિસ્ટરના રિપોર્ટ કરાયા તે નોર્મલ આવ્યા છે ને ટ્યુબ ચેક કરાવી હતી તે બંને ખુલ્લી જ છે. બંને ખુલ્લી છે, બરાબર છે. 32 વર્ષમાં હું એવું કહીશ કે 5 વર્ષથી લાંબુ વંધત્વ. દર્શક મિત્રો, જસ્ટ એક ઉદાહરણ સરસ આપું છું. જેટલા બી વંધત્વના યુગલો સાંભળી રહ્યા છે, જેમ જેમ આપણી લાઈફસ્ટાઈલ અને જે પ્રમાણે હવે આપણે આગળ વધી રહ્યા છે, આપણને ખબર જ છે કે એ પ્રમાણે આપણે પણ એ કસ્ટમ થવું પડશે. એટલે શરૂઆતમાં વીર્યનો રિપોર્ટ એવું કહેવાતું હતું કે 60 મિલિયન હોય ત્યારે નોર્મલ કહેવાય. જ્યારે બહુ જ વર્ષો પહેલાંની 15 વર્ષ 20 વર્ષ પહેલાંની વાતો કરું, પછી ધીમે ધીમે 60 મિલિયનમાંથી 30 મિલિયન આવીને 30 મિલિયનમાંથી આજે નોર્મલ રિપોર્ટ 15 મિલિયન આવીને આજે મારું સેન્ટેન્સ એવું છે કે દુનિયામાં કોઈ પણ પુરુષના વીર્યનો રિપોર્ટ નોર્મલ એવું ના કહેવાય, ઇટ્સ અ રેફરન્સ વેલ્યુ. એટલે કે આપણે એમ કહી શકીએ કે 15 મિલિયને ફક્ત 5% લોકોને પ્રેગ્નન્સી મળે છે એવું રેફરન્સ કહે છે. એટલે આપણે એમ કહીએ એને નોર્મલ, પણ નોર્મલ ના કહેવાય. 95% 15 મિલિયને પણ પ્રેગ્નન્સી ના મળી શકે. સેઇંગ દેટ જેટલો વીર્યનો રિપોર્ટ વધારે એટલો સારું, આપણે એમ કહી શકીએ. એવી જ રીતે આ લગ્નના વર્ષોમાં પણ એવું જ છે કે જ્યારે પહેલાંના જમાનામાં ટેકનોલોજી અવેલેબલ નથી એટલે લોકોના સમાજમાં એક ઘૂસેલું એક સેન્ટેન્સ એવું હતું કે ભાઈ જવાથી પણ શું ફરક પડવાનો. એટલે આપણે એમ કહી શકીએ કે ઘરગથ્થુ ઇલાજો, દુઆ, આ બધી જ વસ્તુઓ કરતા, અને એ સમાજમાંથી નીકળતા હજુ પણ એટલો સમય છે કે હજુ પણ લોકો સમજી શક્યા નથી. હજુ એ મેસેજ ઇન્ટિરિયર ગામડાઓ સુધી પહોંચ્યો નથી ને લોકો 10 ને 15 વર્ષ સુધી રાહ જોઈ રહ્યા છે. અને એના જ લીધે આજે કોઈને પણ એ જ કન્સેપ્ટ શું છે, વંધત્વ સાથે ક્યાં સંકળાયેલો છે એ ખબર નથી. આ વસ્તુ સાથે સાથે એવું કહેવા માંગુ છું કે પહેલાં અમારું સાયન્સ બી એવું કહેતું હતું કે 3 વર્ષ મેરેજ ના થાય ત્યાં સુધી જો પ્રેગ્નન્સી ના રહે તો જ ડૉક્ટર પાસે આવવાનું. અને અત્યારે સાયન્સ એવું કહે છે કે 1 જ વર્ષ. અને અત્યારે સાયન્સ એવું કહે છે કે 30 થી 35 વર્ષની ઉંમરમાં તો 6 મહિનાના ટ્રાયલમાં જો પ્રેગ્નન્સી ના રહે તો યુ હેવ ટુ ડુ અ ટ્રાયલ. જી, આ બધી વસ્તુ એટલે જ કહેવા માંગુ છું બેન કે તમારી 32 વર્ષની ઉંમર, 5 વર્ષનો એક્સપોઝર અને ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ, હું થોડોક ડિફર થઈશ કદાચ બીજા બધા ડૉક્ટર કરતાં, પણ એવું કહીશ કે સોનોગ્રાફીમાં તમારી અંડાશયની કોથળીની તાકાત જોઉં અને તાકાત મને નબળી લાગે, ફર્ટિલિટી પાવર નબળી લાગે તો આવા કેસમાં હું તમને ટેસ્ટ ટ્યુબ બેબીનું માર્ગદર્શન આપીશ. અથવા તો હું તમને એવું કહીશ કે જો તમે માનસિક રીતે તૈયાર ના હોય, કારણ કે જેની નળીઓ ખુલ્લી, જેનો વીર્યનો રિપોર્ટ નોર્મલ, જેનું માસિક નિયમિત આવે, આ બધું જ નોર્મલ આવે તો 5 વર્ષના આટલા બધા એક્સપોઝરમાં કુદરતી સંબંધમાં પ્રેગ્નન્સી કેમ ના રહે? અને જો ના રહે તો આઈયુઆઈ એને કઈ રીતે હેલ્પ કરી શકે, કયા કારણ જોવું પડે. કારણ ઉપલબ્ધ હોય તો આપણે એમ કહી શકીએ કે સ્ત્રીબીજ નથી બનતું, સ્ત્રીબીજ છૂટું નથી પડતું,
આપણે એમ કહી શકીએ કે સર્વાઇકલ ફેક્ટર એટલે કે નીચેનું મુખ છે એ સાંકડું છે, તો એમાં આપણે પસાર કરીને વીર્ય મૂકીએ એટલે આપણને પ્રેગ્નન્સી રહે. પણ આ બધી જ વસ્તુઓ ના હોય તો મને ક્યાંય સમજાતું નથી આઈયુઆઈનું સાયન્સ કે આ બધા કેસમાં ટ્રાયલ આઈયુઆઈ કરીને આપણે પેશન્ટને કોઈ ફાયદો કરી શકીએ. આવા બધા કેસની અંદર હું કહું છું કે એક સક્ષમ નિર્ણય લેનાર માણસ, કે હું એવું કહું કે હું આઈવીએફ તરફ વધારે સજેશન આપીશ, છતાં પણ જો ફર્ટિલિટી પાવર સારો હોય અને આપણને બધી જ વસ્તુમાં એવું લાગે કે એક અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી તરીકે એને એક થોડા આઈયુઆઈના એક્સપોઝર આપો, તો હું સેકન્ડ ઓપિનિયનમાં આ બધું જોઈને નક્કી થાય કે ફર્ટિલિટી પાવર સારો તો સેકન્ડ ઓપિનિયનમાં આઈયુઆઈ તરફ જઈશ. ત્યારબાદ ત્રીજો ઓપિનિયન તમને એટલું જ કહીશ કે હવે બહુ થયું, હવે વધારે રાહ જોઈને ખોટી દવાઓમાં પૈસા બગાડ્યા વગર આ 2 એગ્રેસિવ ટ્રીટમેન્ટ તરફ આગળ જવું જોઈએ અને ઝડપીથી 1 વર્ષમાં પ્રેગ્નન્સીનું પ્લાન કરવું જોઈએ. જી ડૉક્ટર, તમે જે દર્શકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો યસ ડૉક્ટર, અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.